સાહેબ, ત્રેતાયુગમાં લઈ જાઉં 2 મિનિટ માટે હું તમને. ભગવાન રામ રીંછ અને વાનરની સેના બનાવી અને સેતુબંધ બાંધી અને લંકાના પાદરમાં પહોંચ્યા છે. આ કાંટને વાલે હોતે એના ઉપરથી મને યાદ આવ્યું. ઓલી જોક હું 2 મિનિટ મોડી કરીશ જે તમને સૌથી વધુ હસાવવાની છે, પણ આ એક સમજી લેવા જેવો મુદ્દો છે. અને રાવણની સાથે યુદ્ધ થયું અને મેઘનાદના બાણથી લક્ષ્મણજીને મૂર્છા આવી. અને એ વખતે કોઈ કહેશે કે કયા વૈદને બોલાવ્યો તો ભગવાન રામે? સુષેણ નામનો વૈદ હતો. અને એ વૈદ અયોધ્યાથી નહોતો બોલાયો સાહેબ, એ લંકાનો વૈદ હતો, રાવણનો વૈદ હતો. અને સુષેણ નામના વૈદરાજે લક્ષ્મણજીને મૂર્છિત થયેલા જોઈ અને દવા આપી હતી. અત્યારનો દ્રોણગીરી પર્વત જે ઉત્તરાંચલની અંદર છે ત્યાં જઈ અને જો કોઈ સંજીવની બૂટી લઈ આવે તો હું લક્ષ્મણની મૂર્છા પાછી વાળી દઉં, હું એને ભાનમાં લાવી દઉં, પણ સૂર્યોદય પહેલા લઈ આવે તો. મારે સાહેબ આ એટલા માટે ત્રેતાયુગમાં તમને 1 મિનિટ માટે લઈ જવા પડ્યા કે સુષેણને પાકી ખબર હતી કે આ દવા હું જે બતાવું એ દવા જો લઈ આવે સૂર્યોદય પહેલા અને હું લક્ષ્મણને જો બેઠા કરી દઉં તો પહેલું કામ ઈ કરે, મેઘનાદને મારી નાખે. પોતાના જ રાજકુંવરનું મૃત્યુ નક્કી હતું. આ જો બેઠો થઈ જાય દુશ્મન, જે મૂર્છામાં હતો એ દુશ્મન હતો લંકાનો, ભગવાન રામના અનુજ લક્ષ્મણ. સાહેબ, વૈદ લંકાનો હતો. આ મારો મૌલિક વિચાર સાહેબ. મારે આજે આવી કોઈ પૌરાણિક વાતો કરવી નથી, મારે કોઈ ગંભીર વાતો કરવી નથી. આપણે તો સ્વામીએ કીધું કે હળવી વાતો દ્વારા આનંદ કરાવજો, એટલે હું આમાં નથી ઊંડો ઉતરતો, પણ રહી નથી શકતો એટલા માટે આ કાટને વાલેમાંથી મને વિચાર આવ્યો કે ઈ સુષેણે ત્રેતાયુગમાં દુશ્મનને પણ સાચી દવા આપી હતી અને કળિયુગમાં આપણા જ હતા જે આપણને નકલી રેમડેસિવિર આપતા હતા, આપણને નકલી દવા આપતા હતા. સાહેબ જુઓ આ 2 યુગની અંદર કેટલો તફાવત છે. ત્રેતાયુગમાં દુશ્મનને પણ ખોટી દવા કોઈ નહોતું આપતું અને કળિયુગમાં હમણાં ચાંગોદરમાં સ્વામી નકલી દવાની આખી ફેક્ટરી પકડાણી. તમામ દવાઓ નકલી બનતી હોય એવું એક મોટું કારખાનું અમદાવાદના ચાંગોદરમાં હમણાં પકડાણું. તમામ દવાઓ નકલી બને. એટલે આ વાક્ય ઉપરથી મને યાદ આવ્યું કે જો काटने वाले होते हैं वो अक्सर काटते रहते हैं, लेकिन जो बांटने वाले होते हैं वो अक्सर बांटते रहते हैं. कोरोना काळમાં હજી 1 જ મિનિટનો એક દાખલો આપું મિત્રો, એમાં હાસ્ય નથી. પછી તમને મેં કીધું ને કે આજના દિવસની સૌથી સુંદર જોક મારે તમને કહેવી છે 2 મિનિટ પછી, 5 મિનિટ પછી. પણ હજી એક ગંભીર પ્રસંગ 2 મિનિટનો કહી દઉં, તમે ભૂલી નહીં શકો સાહેબ. સત્ય ઘટનાનો પ્રસંગ છે. કોરોના કાળમાં ફ્રાન્સના પાટનગર પેરિસની અંદર એક 72 વર્ષનો યુરોપિયન હોસ્પિટલની અંદર એડમિટ થાય છે ડ્યુ ટુ COVID-19 પોઝિટિવ, કોરોના પોઝિટિવ. ડોક્ટરો, નર્સ બધા જ એની ફરતા ઊભા છે. એનું ઓક્સિજનનું લેવલ જોવે છે, એના પલ્સ જોવે છે, એનું બધું જે કંઈ ફિઝિકલ ચેકઅપ કરવાનું એ કરે છે. અને પછી એક મોટા ડૉક્ટરે એમ કીધું કે તમારું ઓક્સિજનનું લેવલ ધીમે ધીમે નીચે ઉતરતું જાય છે, અમારે તમને વેન્ટિલેટર ઉપર લઈ જવા પડશે અને 1 દિવસ વેન્ટિલેટર ઉપર રહેવાનો ખર્ચ 5,600 યુરો, 5600 યુરો થશે. આ સત્ય ઘટના છે, અમારા ઘરનો પ્રસંગ નથી સાહેબ. આ તમે ભૂલી નહીં શકો. 1 દિવસનો વેન્ટિલેટર ઉપર રહેવાનો ખર્ચ 5600 યુરો થશે. અને એ 72 વર્ષનો યુરોપિયન રોવા માંડ્યો. એની આંખમાંથી બોરબોર જેવડા આંવડા પડવા માંડ્યા અને વૃદ્ધને રડતો જોઈ અને જે મોટા ડૉક્ટર હતા એણે કીધું કે પ્લીઝ ડુ નોટ ક્રાય, રડશો નહીં અંકલ, જો તમે રડશો તો તમારી તબિયત વધારે બગડશે. અમારી હોસ્પિટલ પાસે, અમારી પાસે એવા ફિલાન્થ્રોફિસ્ટ એટલે દાનવીર, સખાવતી લોકો
અમારી પાસે એવા ફિલાન્થ્રોફિસ્ટના નંબર છે, અમારી પાસે એવી ટ્રસ્ટના, એવી સંસ્થાઓના, સેવાભાવી સંસ્થાઓના નંબર છે જેણે અમને કહ્યું છે કે કોઈ જરૂરિયાતમંદ, કોઈ ગરીબ દર્દી આવે, એની પાસે પૈસા ન હોય તો દવા કરજો, બિલ અમે ચૂકવી દઈશું, એટલે તમે રડશો નહીં. તમારી પાસે રૂપિયા ન હોય તો પણ અમે તમારી દવા કરશું. આમ જ્યાં ડૉક્ટરે કીધું ને ત્યારે 72 વર્ષનો યુરોપિયન જે બોલ્યો ને એ મારે આજ અંજારની ધર્મસભામાં કહેવું છે. એ 72 વર્ષનો યુરોપિયન તે દિવસે એટલું બોલ્યો હતો કે 6 મહિના સુધી મારે સળંગ વેન્ટિલેટર ઉપર રહેવું પડે, 180 ડેઝ કોન્સ્ટન્ટ, તો પણ દરરોજના 5600 યુરો લેખે જે બિલ થાય એ તમે જો ચેકથી લેવાના હોય તો હું ચેક આપી શકું, બેંકમાં પડ્યા છે, અને જો તમે રોકડા લેવાના હોય તો મારા ઘરમાં પડ્યા છે. આ સાંભળવા જેવું છે અંકલ. આમ જ્યાં વૃદ્ધે કીધું તો ઓલા ડોક્ટરે કીધું કે તો પછી વાય આર યુ ક્રાઇંગ, તો તમે રડો છો શા માટે? અને ત્યારે એ વૃદ્ધનો જવાબ હતો, સાહેબ તમને આ વૃદ્ધનો જવાબ સારો લાગે ને તો જગદીશ ત્રિવેદીને નહીં, એ 72 વર્ષના યુરોપિયનને તાલીથી વધાવજો. અહીંયા બેઠા બેઠા મને ભરોસો છે કે એનો આત્મા તમારો અવાજ સાંભળી જશે, જો તમને ગમે તો આ વાત. ઓલા ડૉક્ટરે કીધું તો પછી તમે શું કામ રોવો છો ભલા માણસ, તમે આટલા બધા અમીર માણસ છો. અને ત્યારે એ વૃદ્ધનો જવાબ હતો કે રોવું તો મને એ વાતનું આવે છે કે માત્ર એક દિવસ, એને એ પણ કૃત્રિમ ઓક્સિજન, નોટ નેચરલ, આર્ટિફિશિયલ O2, માત્ર એક દિવસ કૃત્રિમ ઓક્સિજન લેવા માટે થઈ અને મારે તને જો 5600 યુરો આપવા પડે તો જે ઈશ્વરે મને 72 વર્ષ સુધી મફત ઓક્સિજન આપ્યો, મેં એને બિલ તો ન આપ્યું પણ મેં એને ક્યારેય દિલ પણ ન આપ્યું, એટલા માટે થઈને હું રડું છું. આજ રોવું મને એ વાતનો આવે છે કે 72 વર્ષ સુધી મને કુદરતી ઓક્સિજન આપીને જીવાડનાર જે ઈશ્વર હતા ને, એ પરમ કૃપાળુ પરમાત્માને મેં બિલ તો ન આપ્યું પણ મેં ક્યારેય સાચા હૃદયથી મંદિરમાં કે ચર્ચમાં જઈ અને મેં માથું ન નમાયું, મેં એને ક્યારેય દિલ પણ ન આપ્યું, એનું મને રોવું આવે છે. બાકી હું ગુજરી જઉં તો મને વાંધો નથી, અને 6 મહિના રહેવું પડે ને તો મારી પાસે પૈસા પડ્યા છે ભલા માણસ. સાચા હૃદયથી જ્યારે માણસને પસ્તાવો થાય કે મેં ભગવાનને બિલ તો ન આપ્યું પણ મેં દિલ પણ ન આપ્યું. હજી સેજ ઈકો આપો, એક આ દિલ વાળું એક ગીત યાદ આવ્યું સ્વામી, તુમ્હે ઓર ક્યા દું, આ ભગવાનને કહેવાનું છે, ઘનશ્યામ મહારાજને. કાલે મંદિરે દર્શન કરવા જાવ ને, ઘનશ્યામ મહારાજ તો ધામમાં છે. હવે આપણે એમને આપણી ઉંમર આપવાથી કંઈ ફરક નથી પડવાનો સાહેબ, પણ પ્રભુ પ્રત્યેક આવી નિષ્ઠાથી જો હું તમે મંદિરમાં જઈએ કે તુમ્હે ઓર ક્યા દું હરી મેં મેરે દિલ કે સિવા તુમકો હમારી ઉમર લગ જાય. આપણે ભગવાનને આપણી ઉંમરની, ભગવાનને જરૂર નથી, ભગવાન આપણી ઉંમર લાંબી કરે છે, પણ એક આપણો કૃતજ્ઞ ભાવ, આપણો એક આપણે હૃદયથી ભગવાનનો આભાર ન માની શકીએ કે ભગવાન ત્યાં લાખો માણસોને કોરોના કાળમાં લઈ લીધા પણ અમને જીવતા રાખ્યા, એ ઈશ્વર થેન્ક યુ વેરી મચ, અમે તારા આભારી છીએ. હવે આ જે જીવન બચ્યું છે એ ઈશ્વર હવે અમે તને સુપ્રત કરી દેવા માગીએ છીએ, કારણ કે તે અમને જીવતા રાખ્યા. કોઈ આફતમાંથી આપણે જો પાર પડી ગયા હોય ને પછી આપણું જીવન જો આપણે ઈશ્વરના ચરણે જો સુપ્રત ન કરી શકીએ તો મને એવું લાગે છે કે આપણા જેવા સ્વાર્થી બીજા કોઈ ન કહેવાય. આ સંતોને કાંઈ સમાજ પાસેથી લેવાનું નથી સાહેબ, એમની પાસે ખિસ્સું જ નથી.
સીવેલા વસ્ત્ર નથી, વસ્ત્રની અંદર ખીસું નથી, એમને સંપત્તિને હાથ નથી અડાડવાનો, આ સંસાર પાસેથી કાંઈ જ નથી લેવાનું, અને છતાંય આપણા સૌની ચિંતા કરતા આ પોતાનું જીવન સમર્પિત કરી દે છે. સાહેબ, આ સંતોના ચરણની અંદર જો હું તમે સાચા હૃદયથી એક આમ જેને કહીએ ને કે વંદન કે નમસ્કાર પણ ન કરી શકીએ, ઈશ્વર પાસે જઈને દિવસમાં એક વખત હું તમે જો હાથ જોડી અને ભગવાનનો આભાર ન માની શકીએ તો નથી લાગતું કે મેન તમે આ પૃથ્વી ઉપર ખોટો ધક્કો ખાધો છે. એટલો જો આપણો ભાવ ન હોય સંતો પ્રત્યે, ભગવાન પ્રત્યે. પણ હવે છોડો એ બધું, આપણે પાછા હળવી વાત હાસ્ય તરફ જતા રહી. આ બધી વાતો છે ને એ સાચી છે, પણ ઘણી વખત હળંગ સાંભળવી ન ગમે માણાને. નહીંતર સાંભળવા જેવું જ આ છે. પણ આપણે હસીને હળવા થઈ. કોરોના કાળમાં જો કેવું સરસ આ હમણાં જે શૂટ કર્યું ને કેવું બેસ્ટ કર્યું એને. આમ મારા પાછળથી ઓડિયન્સ લઈને સરસ મજાનો એને એકવાર તાલીથી વધાવો. આ બધી કરામત છે સાહેબ. આજે આ વિડીયોગ્રાફી છે, આ ફોટોગ્રાફી છે, આ સાઉન્ડ ઓપરેટિંગ છે, આ બધું જ એટલા માટે વધારવા જેવું છે કે આ બધું જ ભેગું થાય ત્યારે એક સફળ કાર્યક્રમ થતો હોય છે. એકલો કલાકાર કાર્યક્રમને સફળ નથી કરતો સાહેબ. આ આખા જે બધા જ ટેકનિશિયન છે એની કળાને કારણે, એની આવડતને કારણે, એની ટેકનિકને કારણે આખો કાર્યક્રમ સફળ થતો. એક વખત આ તમામ લાઇટ, માઇક, મંડપ આ બધા જ ને જોરદાર તાલીઓથી વધાવી લો, પછી હું તમને જોક કહું. હું ને મારો ભાઈબંધ અંબાલાલ અમે ભેગા ભણતા. અમારા શિક્ષકે અંબાલાલને પૂછ્યું તારો જન્મ કઈ સાલમાં થયો હતો? તે ઊભો થઈને કે સાહેબ હું સાલમાં નહીં, હું તો ગોદડીમાં જન્મ્યો. ગુજરાતીના શિક્ષકે ક્રિકેટ મેચ ઉપર નિબંધ લખી આવવાનું કીધું. બીજે દી અંબાલાલ એક જ લીટી લખીને આવ્યો કે વરસાદ પડ્યો ને મેચ બંધ રહ્યો. સાહેબ કે ઘટના અને દુર્ઘટનામાં શું ફેર? તો કે સાહેબ ધરતીકંપ થાય અને સ્કૂલનું આખું બિલ્ડિંગ જો નીચે પડે તો એને ઘટના કહેવાય, પણ આખી નિશાળ નીચે આવે ને તોય સાહેબ તમે જીવી જાવ તો અમારા માટે દુર્ઘટના કહેવાય. સાહેબ કે સત્યમાં બ્રહ્મમાં શું ફેર? તો કે તમે ભણાવો છો એ સત્ય છે, પણ તમે એમ માનતા હોય કે અમે ભણી છીએ એ તમારો ભ્રમ છે. સાહેબ કે આ લેંઘો એક વચન કે બહુ વચન? લેંઘો. અંબાલાલ કે ઉપરથી એક વચન પણ નીચેથી બહુ વચન. સાહેબ કે આ વીજળી ક્યાંથી આવે? તો કે મારા મામાને ઘરેથી આવે. એ કે આ વીજળી? કે હા. કે શેના ઉપરથી કહે? તો કે જ્યારે જ્યારે લાઇટ જાય ને ત્યારે મારા બાપા એમ કહે છે કે એ મારા હાળાએ બંધ કર્યું. મને એમ લાગે છે કે મારા મામા સ્વિચ ઓફ કરતા હોવા જોઈએ. સાહેબ કહેવાય એ બધું રહેવા દે. વીજળીનું ઇંગ્લિશ બોલ એટલે પાસ કરી દઉં. વીજળીનું ઇંગ્લિશ બોલ. ઊભો થઈને કે ઇલેક્ટ્રિસિટી. સાહેબ કે શું બોલ્યો? ઇલેક્ટ્રિસિટી. સાહેબ કે ગેટ આઉટ. કાલ તાર બાપાને લઈને આવજે. બીજે દી એના બાપને ભીખાલાલને ઉપાડ્યા. અંબાલાલ ને ભીખાલાલ બે આવ્યા. એનો બાપ શિક્ષકને કે શું તકલીફ છે? કે તમારો છોકરો ઇલેક્ટ્રિસિટી બોલે છે. એનો બાપ કે છોકરો 14 જ વર્ષનો થયો, તમારીની કેપેસિટી તો જોવી જોઈએ ને. કેપેસિટી નહીં જોવાની અને સીધા ગેટ આઉટ, ગેટ આઉટ. સાહેબ કે શું બોલ્યા? કે કેપેસિટી. સાહેબ કે તમારા બાપા જીવે છે? ભીખાલાલ કે હા મારા બાપા રનિંગ 72. તો કે કાલ એને લઈને આવજો. બાપ દીકરો બે ગેટ આઉટ. અંબાલાલને એના ફાધરને બેને કાઢી મૂક્યા. ત્રીજે દિવસે અંબાલાલના ગ્રાન્ડફાધરને ઘોડા ગાડીમાં નાખીને ઉપાડ્યા. હવે અંબાલાલનો દાદો અત્યારે જીવતો નથી, પણ સ્વામી કેવો અકોણો એનો તમને થોડોક પરિચય આપું, પછી એને નિશાળે લઈ જઈએ આપણે. એ જ્યારે જીવતા હતા ત્યારે એક દિવસ શેરીમાં કૂતરાના 2 કાન પકડીને બાપા ઉભેલા. કૂતરાના કાન 2 હાથમાં એક એક. એમાં હું નીકળ્યો, હું જોઈ ગયો. મેં કીધું બાપા પાળેલું લાગે મને, કે તો જ પકડ્યા હોય ને. પાછા મને કે તું ઘડીક કાન પકડી રાખ તો હું બીડી હળગાવી લઉં.
મેં કીધું બાપાને તલપ લાગે મારા મિત્રના દાદા એટલે ના પડાય નહીં. તો કૂતરાના કાન કચકચાવીને મેં પકડ્યા. બાપાએ બીડી હળગાવીને દમ મારીને હાલતા થયા. મેં કીધું કેમ હાલતા થયા? મન કે મૂકતો નહીં, હડકાયું છે. હડકાયા કૂતરાના કાન પકડાવીને પોતાની બીડી હળગાવી લે સાહેબ. પણ આ બીડી શબ્દ આવ્યો છે એટલે અહીંયા સત્સંગીઓને કહેવાનું ન હોય, પણ છતાં કહી દઉં, મારા 57 વર્ષની જિંદગીના નિચોડ સ્વરૂપે મેં જે 5 સૂત્રો આ 57 વર્ષથી હું જે કંઈ દેશમાં પ્રદેશમાં બોલ્યા કરું છું, અનેક સંતોને, કથાકારોને, કલાકારોને મેં જે સાંભળ્યા છે, 75થી વધારે મેં જે પુસ્તકો લખ્યા છે, મારી આખી જિંદગીના નિચોડ સ્વરૂપે 2 શબ્દના 5 સૂત્ર મેં મારા જીવનમાંથી શોધ્યા છે. મહાસાગરમાંથી જેમ મરજીવા ડૂબકી મારીને મોતી લઈ આવે એવા 5 સૂત્રો મોતી જેવા મેં જે શોધ્યા છે એ ઝડપથી અહીંયા મારે સત્સંગીઓ છે, બધા જ ધર્મનો માંડવો છે, સંતોની ઉપસ્થિતિ છે, અહીંયા મારે કહેવાનું ન હોય, પણ આ તો બીડી આવી એટલે 5 સૂત્રો ઝડપથી કહી દઉં. પહેલું સૂત્ર છે વહેલા ઉઠો. સત્સંગીઓ હંમેશા વહેલા ઉઠે છે, સૂર્યોદય પહેલાં જ ઉઠે છે એટલે તમને એ કહેવાનું ન હોય. બીજું સૂત્ર છે વ્યસનનો ત્યાગ. સત્સંગીઓ ક્યારેય વ્યસની નથી હોતા એટલે અહીંયા તમને એ કહેવાનું ન હોય. ત્રીજું સૂત્ર છે સાદો ખોરાક. જે આપણા પૂર્વજો, આપણા વડવાઓ જે વર્ષોથી ખાતા એવા છે એ આપણે ખવાય. આપણા વડવાઓ જે નહોતા ખાતા એવું કોઈ ફૂડ, એવો કોઈ ખોરાક આપણી હોજરીને અનુકૂળ ન આવે માટે એ ન ખવાય, એટલે સાદો ખોરાક એ ત્રીજું સૂત્ર છે. ચોથું સૂત્ર છે હળવી કસરત. દરેક આપણા જે દંડવત છે, આપણે દંડવત પ્રણામ કરીએ છીએ સાહેબ, આ ઉત્તમ પ્રકારની કસરત છે. આપણા જે સૂર્ય નમસ્કાર છે, મંદિરના ફરતે જે પ્રદક્ષિણા ફરીએ છીએ, આ ઉત્તમ પ્રકારની કસરત છે. આવી હળવી કસરત ખાલી માણસ કરતો રહે ને, એને જીમમાં જવાની જરૂર ન પડે, એને ક્યારેય રોગ ન આવે. એટલે ચોથું સૂત્ર છે હળવી કસરત અને 5મું સૂત્ર છે પરમમાં શ્રદ્ધા. એક તત્વ ઉપર શ્રદ્ધા રાખીને જીવશો તો મુશ્કેલીના સમયમાં તમારી શ્રદ્ધા તમને પાર ઉતારી દેશે સાહેબ. એટલે એ બાપા આવા અકોણા આપણને હડકાયા કૂતરાના કાન પકડાવીને અને પોતાની બીડી હળગાવી લેવા અંબાલાલના દાદા. એકવાર અંબાલાલના દાદા દહીં વેચવા ટ્રેનની અંદર ચડ્યા ને ભૂલથી લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં ચડી ગયા, બહેનોના ડબ્બામાં. હિન્દી ભાષી બહેનો બધાય આમ ઘેરી વેળા બાપાને, અને બાપાને એવા ઘગલાવ્યા બહેનોએ, એ કે તુમે માલુમ નહીં હમ સબ મહી લાયે हैं. ત્યારે બાપાએ કીધું તુમ મહી લાયે हैं તો હમ દહીં લાયે हैं. હાંકળ ખેંચીને બાપાને ઉતારવો પડ્યો. આવો અકોણો ત્રીજા દિવસે એને ઘોડા ગાડીમાં નાખીને ઉપાડ્યો. નિશાળ લઈ આવ્યા. સાહેબને કે સાહેબ શું તકલીફ છે? શિક્ષક કે તમારો છોકરો 52 વર્ષનો, કેપેસિટી બોલે, એનો અંબાલાલ 14 વર્ષનો, ઇલેક્ટ્રિક ટીટી બોલે. મારે ગામમાં વાત કરવી પડી, સરપંચને કહેવું પડ્યું. એમાં બાપાનો મગજ અટી ગયો. એ કે સાહેબ અમે ગામડામાંથી આવ્યા છીએ, ઓછું ભણ્યા છીએ, કદાચ અમને અંગ્રેજી ન આવડે, એમાં નાની એવી વાતની આટલી બધી પબ્લિસિટી હું કામ કરો? સાહેબ કે શું બોલ્યા? કે પબ્લિસિટી. શિક્ષક સીધો હેડમાસ્ટરની કેબિનમાં, આઈ વોન્ટ ટુ રિઝાઇન સર, મારું રાજીનામું લઈ લ્યો. પ્રિન્સિપાલ ઊભો થઈ ગયો, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? અરે કે પ્રોબ્લેમની ક્યાં માંડો, રાજીનામું લઈ લ્યો. પણ કે કહો તો ખરા, શું કામ રાજીનામું આપવું જ? અને ત્યારે શિક્ષક બોલ્યો કે વિદ્યાર્થી ઇલેક્ટ્રિસિટી બોલ્યો ને એનો મને વાંધો નહોતો, એનો બાપ કેપેસિટી બોલ્યો ત્યાં સુધી હું નોકરી ન મૂકત, પણ એના બાપનો બાપ આવીને પબ્લિસિટી, મારું રાજીનામું લઈ લ્યું. પ્રિન્સિપાલ તો કેટલો ડાયો હોય, ત્યારે પ્રિન્સિપાલ થયો હોય, એને બહુ સરસ જવાબ આપ્યો કે એમ ઉતાવળા થાવમાં આ છોકરો હજી પ્રાઇમરી સ્કૂલમાં ભણે છે, એને એક વખત યુનિવર્સિટીમાં જવા દો. પછી શિક્ષક સહી કરવાનો ઉભો રહ્યો. એ કે રિઝાઇન વિધાઉટ સાઇન. હવે સહી નથી કરવી સાહેબ. એટલે આમ નામ બોલ્યા કરું તો મેં કીધું ને કલાકો સુધી બોલી શકાય, પણ બરાબર
3 મિનિટ અને 35 સેકન્ડ પછી હું મારી વાણીને વિરામ આપીશ. 11 ટકોરે 3 મિનિટ અને 35 સેકન્ડમાં આખા કાર્યક્રમનું સમાપન કરી નાખું, કાર્યક્રમને પૂર્ણાહુતિ સુધી પહોંચાડું. મિત્રો, મેં કહ્યું એમ આ સંસ્થાના મહંત પરમ પૂજ્ય ધર્મનંદન સ્વામીજી, આ સંસ્થાના ઉપમહંત પરમ પૂજ્ય ભગવત જીવન સ્વામીજી, આ સંસ્થાના આદરણીય જાદવજી ભગત, અને 3 મિનિટ જે લોકો બેસી શકે એ બેસજો, ઊભા થઈ ગયા એ ભલે ઊભા થઈ ગયા, 3 મિનિટ બેસજો. અને આ સંસ્થાના આવા ભગવત ચરિત, આવા સંતો, અનેક આ સંસ્થાના હરિભક્તો, ભુજ તાબાનું મંદિર, પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી, પરમ પૂજ્ય મહારાજ શ્રી, પરમ પૂજ્ય લાલજી મહારાજ અને કાલુપુરની ગાદીના સંપૂર્ણ આશીર્વાદ જે સંસ્થા ઉપર ઉતર્યા છે અહર્નિશ, એવા અંજારના આમ તો આ ચતુર્થ મંદિરની અંદર પણ 160 વર્ષ જૂની આ પરંપરા, અહીંનું મંદિર 160 વર્ષ જૂનું. ઘનશ્યામ મહારાજ જે આ નવા મંદિરની અંદર બિરાજમાન થયા છે, એ ઘનશ્યામ મહારાજ 60 વર્ષ જૂની પ્રતિમા, એ મૂર્તિ, એ વિગ્રહ ઘનશ્યામ મહારાજનું. અને આ નૂતન મંદિરનું ઉદ્ઘાટન, અને મેં શરૂઆતમાં કહ્યું એમ 14મી એપ્રિલે રાધા અને કૃષ્ણની નૂતન મૂર્તિઓનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, અને આ તમામ સુંદર આયોજનના ઉપલક્ષમાં 7 દિવસીય આ મહોત્સવ, જેમાં સત્સંગી જીવન 7 દિવસની કથાનું આયોજન, અને એ નિમિત્તે રાત્રિ કાર્યક્રમોમાં આજે સત્સંગ હાસ્ય રસ, એટલે કે સત્સંગની વાતો સાથે સાથે હળવી વાતો કહેવા માટે મને અહીંયા આમંત્રિત કર્યો. હું અહીંયા આવ્યો. મારી સાથે સુરેન્દ્રનગર વિદ્યાર્થી ભુવનના પરમ પૂજ્ય મહાત્મા સ્વામી અને પરમ પૂજ્ય દર્શન સ્વામી, એ બંને પણ મારી સાથે આવ્યા. મને જે કંઈ ઉપરથી ઉતર્યું, જે કંઈ યાદ આવ્યું, મને આ 1.5 કલાકની અંદર એ મેં તમારી સામે રજૂ કર્યું. છેલ્લે સમાપન 2 જ મિનિટમાં એટલું જ કરીશ. મિત્રો, ઘરેથી નીકળો, મંદિર જાઓ, માથું નમાવીને ઘરે પાછા અવતારો. ઘણીવાર 6 જ મિનિટ લાગે, ક્યારેક દૂર હોય મંદિર તો 60 મિનિટ લાગે, પણ આ વિચાર આવતા આવતા ઘણીવાર જિંદગીના 60 વર્ષ નીકળી જાય, 60 ચોમાસા જતા રહે, 60 વર્ષ વીતી જાય. એવું મારા તમારા જીવનમાં ન થાય એટલા માટે મેં શરૂઆતમાં કહ્યું એમ, આ મંદિર, આ સત્સંગ, આ મહોત્સવ, આ સંતો, આ બધું જ માણસને માણસ બનાવે છે, માણસનો અવતાર સાર્થક કરે છે. આપણે માણસ તરીકે કેવી રીતે જીવવું જોઈએ એનું માર્ગદર્શન મને તમને સંતો આપે છે. એટલે જતાં જતાં છેલ્લે વિનંતી એટલી જ કરીશ કે આવા મંદિરના છાયામાં રહેજો, આવા સંતોના છાયામાં રહેજો, આવા સંતોની આજ્ઞાનું પાલન કરજો, નિયમિત રીતે સવાર સાંજ ભગવાનના દર્શન કરજો, અને આ રીતે આવા સંતોની અને ઈશ્વરની કૃપાના તમે સૌ અધિકારી બનજો એવી પ્રાર્થના સાથે આપ સૌને મારા જય શ્રી સ્વામિનારાયણ. આપ સૌને ખૂબ ખૂબ વધાઈ. આ મહોત્સવની મસ્ત મયુરને મેઘ મુબારક, કોયલને ટૌકાર મુબારક, સૌને સૌના યાર મુબારક, અને તમને બધાને આખી દુનિયાનો પ્યાર મુબારક, આખી દુનિયાનો પ્યાર મુબારક. જય શ્રી સ્વામિનારાયણ.